આગામી 5 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। આજે રાજ્યમાં વરસાદને લઈને એલર્ટ છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। આવતીકાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદની હવામાન ખાતા દ્વારા આગાહી કરાઈ છે। वार्निंग है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली और साथ में येलो अलर्ट जारी है। और डे 3 की बात करेंगे तो डे 3 के लिए जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली। और डे 4, डे 5, डे 6 और डे 7 के लिए पूरे गुजरात रीजन के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। महत्वનું છે કે અમરેલી, ભાવનગર અને બોટાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આવતીકાલે રાજ્યમાં ભારે વરસાદ રહી શકે છે। અને મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો રાજકોટ ટીઆરપી આગ કાંડને લઈને મોટા સમાચાર। રાજકોટના પૂર્વ મ્યુનિસિપલ કમિશનરની પૂછપરછ, પૂર્વ કમિશનર અમિત અરોરાની પૂછપરછ, અંદાજિત 2 કલાક ચાલી છે આ પૂછપરછ। મહત્વનું છે કે સીટ સિવાયની અન્ય કમિટીએ પણ પૂછપરછ કરી છે। આઈએએસપી સ્વરૂપના અધ્યક્ષ સ્થાને કમિટી બની છે અને ગઈકાલે રાજકોટના પૂર્વ કમિશનર આનંદ પટેલની પણ પૂછપરછ કરવામાં આવી હતી। આજે મોડી સાંજ સુધીમાં કમિટી સોંપશે રિપોર્ટ। તો મહત્વના સમાચાર, કમિટી રાજ્ય સરકારને રિપોર્ટ સુપ્રત કરશે। આવતીકાલે હાઈકોર્ટમાં જવાબ રજૂ કરવામાં આવશે। બેદરકારીને લઈને થઈ શકે છે મોટા ખુલાસા, સૂત્રો દ્વારા માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે। તો મહત્વનું છે કે મોટા ખુલાસા પણ થઈ શકે છે। કમિટી રાજ્ય સરકારને રિપોર્ટ સુપ્રત કરશે। તો વધુ માહિતી માટે સંવાદદાતા ગીતા લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। ગીતા, મોટા ખુલાસા થઈ શકે તેવી સંભાવના છે અને રિપોર્ટ સાંજ સુધીમાં સુપ્રત પણ કરવામાં આવશે તેવી પણ માહિતી, શું અપડેટ છે આપની પાસે ગીતા? જી, રાજકોટ ટીઆરપી મોલ મુદ્દે ઓલરેડી સીટની રચના કરાઈ હતી જે તપાસ કરી રહી હતી સમગ્ર ઘટના મુદ્દે, પરંતુ સીટની સાથે સાથે તેની પણ ઉપર એક વિશેષ કમિટી નીમવામાં આવી હતી। આઈએએસ અધિકારી પી સ્વરૂપના અધ્યક્ષ સ્થાને જે કમિટી નીમવામાં આવી હતી તેનો રિપોર્ટ આજે મોડી સાંજ સુધીમાં રાજ્ય સરકારને સુપ્રત કરાશે અને આવતીકાલે આ જ રિપોર્ટ જવાબ સ્વરૂપે હાઈકોર્ટ સમક્ષ પણ રજૂ થશે। હું આપણે જણાવવા માંગીશ કે પી સ્વરૂપના અધ્યક્ષ સ્થાને નિમાયેલી આ કમિટીમાં અન્ય 4 અધિકારીઓ પણ સામેલ હતા અને આ કમિટીએ ગઈકાલે રાજકોટના કમિશનર આનંદ પટેલને બોલાવ્યા હતા। જેઓ આ સમગ્ર ઘટના થઈ ત્યારે કમિશનર પદે, રાજકોટના કમિશનર પદે ચાલુ હતા અને તેની આગળના જે પૂર્વ કમિશનર છે અમિત અરોરાને તેને આજે બોલાવ્યા હતા કમિટીએ। ગઈકાલે આનંદ પટેલની અંદાજિત 1.5 થી 2 કલાક પૂછપરછ કરવામાં આવી હતી અને આજે અમિત અરોરાની પણ 2 કલાક પૂછપરછ કરવામાં આવી છે। આજે મોડી સાંજ સુધીમાં રાજ્ય સરકારને આ કમિટી રિપોર્ટ સુપ્રત કરશે અને મોટા નામોના ખુલાસા થઈ શકે છે। આ અધિકારીઓ જેની પૂછપરછ કરવામાં આવી છે તેમનું ઇન્વોલ્વમેન્ટ પણ બહાર આવી શકે છે। અન્ય કોઈ અધિકારીઓ હશે જેની ગંભીર બેદરકારી વર્તાઈ હશે કમિટીને તો તેના નામોના પણ ખુલાસા થઈ શકે છે। આજે મોડી સાંજે રાજ્ય સરકારને આ રિપોર્ટ સુપ્રત કરવામાં આવશે। મોટા અધિકારીઓ, એમાં કેટલાક અધિકારીઓનું ઇન્વોલ્વમેન્ટ આમાં ભાગીદારી સ્વરૂપે પણ સૂત્રો કહી રહ્યા છે। એટલે આવું પણ કંઈ છે કે કેમ તેનો ખુલાસો પણ આજે સાંજે જે રિપોર્ટ સોંપવાના છે તેમાં થશે। જી બિલકુલ ગીતા, આભાર સમગ્ર માહિતી બદલ। તો મહત્વના ખુલાસા છે તે સાંજે થાય તેવી સંભાવના જોવા મળી રહી છે। તો રાજકોટ અગ્નિકાંડ મામલે રોજ અવનવા ખુલાસા થઈ રહ્યા છે। પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની ઓફિસમાંથી 5 કરોડની રોકડ અને સોનું મળ્યા બાદ હવે તપાસ છે તે તેજ થઈ છે। મનસુખ સાગઠિયાને લઈને મોટા ખુલાસા સામે આવ્યા છે। રાજકોટ ભાજપના 2 મોટા નેતાઓ સાગઠિયાને મળવા જેલમાં ગયા હોવાનો આરોપ કોંગ્રેસ નેતાએ લગાવ્યો છે। મનસુખ સાગઠિયાને મળવા 2 નેતાઓ જેલમાં ગયા હોવાની વાત કોંગ્રેસના નેતા ગાયત્રીબાએ કરી છે। જોકે તેમણે બંને નેતાઓના નામ લેવાનું ટાળ્યું હતું। તેમણે કહ્યું કે બંને નેતાઓનો સાગઠિયા સાથે ઘરોબો છે એટલે તેમની પણ સંપત્તિની તપાસ કરવામાં આવે। એમાં અધિકારીની સાથે સાથે પદાધિકારીઓનો પણ અડધો ભાગ હોય છે। તો કેમ હજી સુધી કોઈ પદાધિકારીઓ આમાં સામે નથી આવ્યા?
એ પણ એક સવાલ છે. અને સાથે સાથે એક સક્ષમ વિપક્ષ તરીકે લોકો પણ અમને જાણ કરતા હોય છે, ત્યારે અમને લોકો દ્વારા જાણવા મળ્યું કે આ જે અધિકારી છે એને જેલમાં પણ અહીં રાજકોટના ભારતીય જનતા પાર્ટીના આકાઓ છે એ મળવા ગયેલા. તો શું સરકારને આની જાણ નથી કે પછી સરકાર દ્વારા જ એ લોકોને મોકલવામાં આવ્યા હતા? અને જે સીટની રચના કરવામાં આવી છે તો આ સીટના જે સભ્ય છે એને આની જાણ નથી. તો એક સક્ષમ વિપક્ષ તરીકે જ્યારે અમારી પાસે કંઈ પણ રાજકોટની જનતાના પ્રશ્ન માટે થઈને જે પણ કંઈ માહિતી આવે એ અમારી ફરજ છે કે રાજકોટની જનતાને એની જાણ કરવાની. અને મહત્વપૂર્ણ સમાચાર, રાજકોટ અગ્નિકાંડમાં તપાસ મામલે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ગંભીર આરોપો લગાવ્યા. કસ્ટડીમાં રહેલા એમડી સાગઠિયા સાથે કોણે મુલાકાત કરી, શા માટે મુલાકાત કરી તે અંગે તપાસ કરવાની માંગ કરી છે. રાજકોટ પોલીસ પર પણ ગંભીર આરોપો લગાવ્યા છે. આ સાથે તેમણે કહ્યું કે એન્ટી કરપ્શન બ્યુરોને સાગઠિયાની ઓફિસમાંથી મળેલ રકમ પૈકી કેટલી રકમ પોતાની પાસે રાખી લીધી કે કેમ તે અંગેના ગંભીર સવાલો પણ ઉઠી રહ્યા છે. સાગઠિયાની જેલમાં કયા ધારાસભ્યોએ મુલાકાત લીધી, કયા પૂર્વ ધારાસભ્યોએ મુલાકાત લીધી અને એ મુલાકાતની પાછળનું આર્થિક ગણિત શું હતું, એ ધારાસભ્યોએ કોના નામ ખોલવા, કોના નામ નહીં ખોલવા, ભાજપના કયા પદાધિકારીઓને સાચવી લેવા, એની શું ચર્ચા કરી, એ પણ એક તપાસનો વિષય છે. તો અમદાવાદમાં સીલ કરાયેલી સ્કૂલો ઓપન કરાશે. એએમસીએ લીધો છે મહત્વનો નિર્ણય. ફાયર સેફટી અને બીયુ પરમિશન મેળવવાની રહેશે સમય મર્યાદા. મેળવવું પડશે પ્રમાણપત્ર. અગ્નિકાંડ બાદ શાળાઓ સીલ કરવામાં આવી હતી અને હવે આ સીલ કરાયેલી સ્કૂલો ઓપન કરવામાં આવશે. મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે એએમસી દ્વારા. ઓનલાઈન પર સંવાદદાતા પ્રણવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. પ્રણવ, જે શાળાઓ સીલ કરાઈ હતી અને હવે તે ઓપન કરાવવામાં આવશે, શું અપડેટ છે? ચોક્કસ એક મહત્વપૂર્ણ નિર્ણય મહાનગરપાલિકાએ લીધો છે. જે રીતે ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ થઈ હતી રાજકોટ અગ્નિકાંડ બાદ, ત્યારબાદ તમામ ગુજરાતની અનેક એવી સ્કૂલો અને પ્રી સ્કૂલ હતી જેને બંધ કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદ શહેરમાં પણ અનેક એવી સ્કૂલો હતી કે જે બીયુ પરવાનગી પારણોસી વગર ચાલી રહી. ત્યારે મહાનગરપાલિકાએ એક સર્ક્યુલર કર્યો છે, એસઓપી બનાવી છે. તેની અંદર હવે જે સ્કૂલ અને જે પ્રી સ્કૂલ સંચાલકો છે તેઓએ 30 દિવસની અંદર ફાયર એનઓસી લેવું ફરજિયાત રહેશે. ત્યારબાદ તેઓએ 3 માસની અંદર ઇમ્પેક્ટ ફીનો જે કાયદો છે તે અંતર્ગત જ પણ એનું સર્ટિફિકેટ લેવાની પણ તેઓએ જરૂરિયાત રહેશે. અને ત્યારબાદ બીયુ પરવાનગી જે મહત્વપૂર્ણ હોય છે જે કન્સ્ટ્રક્શનને લઈને, એટલે સ્કૂલ અને પ્રી સ્કૂલ જે ચાલી રહી છે તે લોકોએ પણ બીયુ પરવાનગી આગામી 3 મહિનામાં લેવાની રહેશે. પરંતુ હાલ એક આ મહત્વપૂર્ણ નિર્ણય છે કે જે પણ સ્કૂલો અને પ્રી સ્કૂલો સીલ કરવામાં આવી હતી એ તમામ સ્કૂલો ખોલવાનો નિર્ણય મહાનગરપાલિકાના કમિશનર તરફથી લઈ લેવામાં આવ્યો છે. અનેક રજૂઆત કરવામાં આવી, ત્યારબાદ આ નિર્ણય છે આખરે અહીં સરકારની સૂચના બાદ અહીં લેવામાં આવ્યો છે. જી બિલકુલ પ્રણવ, આભાર સમગ્ર માહિતી બદલ.